તો જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે, જેમાં મોડી રાત્રે સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ। 6 ટીમ બનાવી શહેરના ઊન, સચિન, લિંબાયત, લાલગેટ, સરાબતપુરા સહિતના વિસ્તારોમાંથી 100 થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા। હાલમાં તમામની પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી। પોલીસની 6 જેટલી ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। હાલમાં તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક લોકોએ તો ભારતના આધાર કાર્ડ પણ બનાવી લીધા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવે છે, પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે, હવે તેમની તપાસ ચાલી રહી છે, શું અપડેટ મળી રહ્યા છે? બિલકુલ, તે તમામને હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા છે અને તમામના ડોક્યુમેન્ટ અને પુરાવા ચેક કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે રીતના સૂચના આપવામાં આવી હતી અને સૂચનાના અનુસંધાને હવે તમામ રાજ્યની પોલીસ વડા જે અત્યારે કામગીરીની અંદર જોડાય છે। અમદાવાદ બાદ હવે સુરત પોલીસની કામગીરી કરવામાં આવી રહી છે। ગતરોજ જ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂચના આપતાની સાથે તમામ પોલીસ કામગીરીમાં જોડાઈ હતી, ત્યારે સુરત પોલીસના ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, સ્થાનિક પોલીસ જે છે તે અત્યારે કામગીરીમાં જોડાઈ હતી। સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। લિંબાયત, પાંડેસરા, ઉધના, લાલગેટ, સલાબતપુરા અલગ અલગ વિસ્તારોની અંદર બાંગ્લાદેશીઓ રહેતા હોય તેમની ચકાસણી કરવામાં આવી હતી। તમામના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવ્યા હતા, પુરાવા ચકાસવામાં આવ્યા હતા। કેટલાકના બોગસ ડોક્યુમેન્ટના આધારે સુરતની અંદર રહેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, કારણ કે બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી ભારતની અંદર વસવાટ કરવા માટે આવ્યા હતા અને તેમની સામે હવે સુરત પોલીસ કાર્યવાહી કરી રહી છે। તમામના ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ તમામને બાંગ્લાદેશ ખાતે પરત મોકલવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। એટલે કે 100 થી વધુ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। માનદરવાજા પોલીસ ચોકી ખાતેથી તમામને ચાલતા પોલીસ અધિકારીઓના જાપ્તા વચ્ચે તમામને સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ, એસઓજી, પીસીબી અને સુરત શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા હવે તમામના જે પુરાવા જે છે તે હવે ચેક કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ ડોક્યુમેન્ટ બોગસ હશે અને કોની પાસે બનાવ્યું હશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને તમામને ફરીથી બાંગ્લાદેશ મોકલવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। ક્રિષ્ના, મહત્વની વાત કરવામાં આવે તો થોડી ક્ષણો બાદ એટલે કે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ કમિશનર દ્વારા એક બેઠકનું આયોજન પણ કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ સમગ્ર મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ સમગ્ર મામલાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે અમદાવાદની અંદર 400 થી વધુ બાંગ્લાદેશીઓ અને સુરતની અંદર 100 થી વધુ એટલે કે જે રીતના રેકેટ ચાલી રહ્યું છે, મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે રાજ્ય પોલીસ દ્વારા। એટલે કે સમગ્ર બાબતને જોતા આની નોંધ જે છે તે ગૃહમંત્રી દ્વારા લેવામાં આવી છે અને સમગ્ર બાબતને જોતા સુરત પોલીસ દ્વારા રાત્રિના 12 વાગ્યા દરમિયાનથી સર્ચ ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું અને અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર સર્ચ ઓપરેશન બાદ 100 થી વધુ બાંગ્લાદેશીઓને પકડી પાડી હવે તમામના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવી રહ્યા છે। સાઈઝ તમામના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આટલી મોટી માત્રામાં બાંગ્લાદેશીઓ ઝડપાયા છે ત્યારે તેમને પરત મોકલવા માટે શું કાર્યવાહી હાથ ધરાશે? બિલકુલ, તે તમામના ડોક્યુમેન્ટ પહેલા ચકાસવામાં આવી રહ્યા છે અને જો કોઈ પણ ડોક્યુમેન્ટ ખોટા બનાવ્યા હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોની પાસેથી બનાવવામાં આવ્યા હતા તેની પણ પૂછપરછ કરવામાં આવશે અને બીજી તરફ અત્યારે રાજવેન્દ્ર વત્સલ જે જેસીબી ક્રાઇમ બ્રાન્ચના જે તેમને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે, તેમને જણાવ્યું છે કે તમામના ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ પોલીસ દ્વારા તેમને પરત બાંગ્લાદેશ ખાતે મોકલવામાં આવશે એવી વાત અત્યારે પ્રાથમિક સામે આવી રહી છે, પરંતુ સત્તાવાર માહિતી અત્યારે કોઈ પણ સામે હજુ આવી નથી। પોલીસ કમિશનર દ્વારા આ મામલે હજી સુધી સત્તાવાર માહિતી આપવામાં નથી આવી કે કઈ રીતના તેમને મોકલવામાં આવશે, પરંતુ અત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે મીડિયા બ્રીફ કરે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે।